તમને કહેતો હતો ને કે કચ્છનું સૌથી પવિત્રમાં પવિત્ર જગ્યા એટલે અમારું આ મા આશાપુરાનું મંદિર. મા આશાપુરા કચ્છની ધણી આ છે ત્યાં સુધી કચ્છમાં કોઈ જાતની તકલીફ છે જ નહીં. અને કોઈ કચ્છવાસીઓને દુનિયાના ગમે એ છેડે જાય ને તો એને કંઈ તકલીફ નથી, જ્યાં સુધી આ મંદિર, આ જગ્યા અને મા આશાપુરા છે ત્યાં સુધી. આ છે રાજા બાપાનું મકાન, જ્યાં મા આશાપુરાની સેવા કરે છે ત્યાં કને. હવે સામેથી અહીંયા સાઈડમાં બનાવી દીધું, પહેલે સામે જ હતું એક્ઝેક્ટ. હવે જગ્યાને બહુ વિશાળ અને મોટી કરી નાખી. અને નવરાત્રિના દિવસોમાં કમસે કમ 25 થી 30 લાખ માણસો દર્શન કરવા આવે છે. બધાને ખબર છે, મુંબઈ, પૂના, નાસિક બધા ત્યાંથી સાયકલ યાત્રા કરીને આવે છે. તો વિચાર કરો આ મંદિરની કેટલી આસ્થા હશે. અને કચ્છવાસીઓ માટે તો આ વરદાન જ છે, સમજી લો. મા આશાપુરા લોકો ક્યાંયથી જોવા આવે છે. અમે તો ઘર બેઠા દર્શન કરીએ છીએ, એટલે અમે તો બહુ ખુશનસીબ છીએ કચ્છી માણસોને કાંઈ ટેન્શન છે નહીં. જો ઘર બેઠા મા આશાપુરાના દર્શન થાય છે. બીજા બિચારા કેટલા ક્યાંથી આવે છે. આ જગ્યા એટલી પવિત્ર છે કે અહીંયા આવીને કોઈ પણ અરજી નાખો એટલે એ સ્વીકાર થાય ને થાય. એટલી સત્ય છે આમાં. માણસો એમને ગાંડા નથી, ક્યાંયથી આવે છે. જો આ ફ્રન્ટ ગેટ અને આ સામે ગેટ, અહીંયા રાજા હોય કે નોર્મલ પબ્લિક હોય, બધા માટે એક જ ગેટ છે, અહીંયાથી જવાનું. એટલે તો કહેવાય છે કચ્છની રણિયાણી મા આશાપુરા પવિત્ર જગ્યા.